શું તમે માની શકો કે એક આખા શાસનની મહાનતા એક ચપટી મીઠામાં માપી શકાય? સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ આજે આપણે એક એવા જ બાદશાહની વાર્તા સાંભળીશું જેમણે આ વાત સાબિત કરી દીધી અને ન્યાયનો એક એવો પાઠ આપ્યો જે આજે પણ એટલો જ સાચો અને પ્રાસંગિક છે. તો આ વાર્તા આપણે ક્યાંથી લીધી છે? આ વાર્તા સચિત્ર બાલકથાએમાંથી લેવામાં આવી છે. ગાયત્રી પરિવારે પ્રકાશિત કરેલી આ એક ખૂબ જ પ્રેરણાદાયક કથા છે. આ વાર્તા છે ઈરાનના એક મહાન બાદશાહ નૌશેરવાની. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? એમના આખા ન્યાયી શાસનનો જે સાર છે એ માત્ર એક ચપટી મીઠાની ઘટનામાં છુપાયેલો છે. ચાલો જોઈએ આ કેવી રીતે બન્યું. સારું, તો વાર્તા શરૂ કરીએ. કલ્પના કરો એક ગાઢ જંગલની, જ્યાં એક બાદશાહ શિકાર માટે નીકળ્યા છે. પણ એમને ક્યાં ખબર હતી કે આ સામાન્ય લાગતી સફર એક એવો વળાંક લેશે જે ઇતિહાસમાં નોંધાઈ જશે. તો ઈરાનના બાદશાહ નૌશેરવા શિકાર કરી રહ્યા હતા. કરતાં કરતાં એ પોતાના મહેલથી ઘણા દૂર નીકળી ગયા, એક અજાણ્યા પ્રદેશમાં. બપોરનો સમય હતો, તડકો પણ આકરો હતો. એટલે થાક ઉતારવા માટે એમણે પોતાના કાફલા સાથે એક નાનકડા ગામ પાસે રોકાવાનું નક્કી કર્યું, ભોજન માટે. બધું બરાબર ચાલી રહ્યું હતું, ભોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ, પણ ત્યાં જ એક નાનકડી, સાવ સામાન્ય લાગતી સમસ્યા ઊભી થઈ. પણ એ નાનકડી સમસ્યા જ બાદશાહના ન્યાયની સૌથી મોટી કસોટી બનવાની હતી. ભોજન તૈયાર થઈ રહ્યું હતું ને, ત્યાં જ ખબર પડી કે અરે, આમાં તો મીઠું જ નથી. એટલે તરત જ એક નોકરને નજીકના ગામના ઘરમાંથી મીઠું લઈ આવવા મોકલ્યો. નોકર ગયો અને પળવારમાં પાછો પણ આવી ગયો. કેટલું સહેલું કામ નહીં? પણ સાંભળો, વાર્તાનો અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. નોકર જેવો પાછો આવ્યો, બાદશાહે એને જોયો અને તરત જ એક સવાલ પૂછ્યો. એકદમ ગંભીરતાથી એમણે પૂછ્યું, તે મીઠાની કિંમત ચૂકવી છે? બસ આ એક જ સવાલ આખી પરિસ્થિતિ બદલી નાખે છે. હવે નોકરને તો નવાઈ લાગી. એણે એકદમ સહજતાથી જવાબ આપ્યો, અરે સાહેબ, ચપટીભર મીઠાની વળી શી કિંમત હોય? એના માટે તો આ સાવ નાની વાત હતી. પણ બાદશાહ નૌશેરવા માટે આ જરા પણ નાની વાત નહોતી. એમણે એકદમ કડક અવાજમાં દ્રઢતાથી નોકરને હુકમ કર્યો, હમણાં જ પાછો જા અને મીઠાની જે કિંમત થતી હોય એ ચૂકવીને આવ. કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં. હવે સવાલ એ થાય કે એક ચપટી મીઠા પાછળ આટલી બધી માથાકૂટ શા માટે? પણ વાત ખાલી મીઠાની હતી જ નહીં. આની પાછળ એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત છુપાયેલો હતો. પછી બાદશાહે નોકરને જે સમજાવ્યું એ સાંભળવા જેવું છે. એમણે કહ્યું, તું નથી સમજતો? જો રાજા પોતે કોઈના બગીચામાંથી પૈસા આપ્યા વગર એક ફળ તોડી લે તો એના કર્મચારીઓ તો આખા બગીચાને જ ઉખાડીને ખાઈ જશે. એમને તો એવું જ લાગશે કે આ અમારો હક છે. આને કહેવાય અન્યાયની રિપલ ઇફેક્ટ. જુઓ, શરૂઆત ક્યાંથી થાય છે? નેતાની એક નાનકડી ભૂલથી. એ જોઈને એના હાથ નીચેના કર્મચારીઓ એનાથી પણ મોટો અન્યાય કરે છે. અને ધીમે ધીમે આ આખા રાજ્યને ભ્રષ્ટાચાર અને વિનાશ તરફ ધકેલી દેશે. કહેવાનો મતલબ, ઉપરથી થતો નાનામાં નાનો અન્યાય પણ નીચે જઈને મોટું સ્વરૂપ લઈ લે છે. તો સમજાયું? આ ઘટના ખાલી મીઠાની નહોતી, આ તો સારા શાસનના પાયાની વાત હતી. અને બસ આ જ સિદ્ધાંતે નૌશેરવાના શાસનને ઇતિહાસમાં આદર્શ બનાવી દીધું. અને પરિણામ? ન્યાય પ્રત્યેની આ જ અતૂટ પ્રતિબદ્ધતાને કારણે પછી ભલે વાત ગમે તેટલી નાની કેમ ન હોય, નૌશેરવાનું શાસન ખૂબ લાંબુ ચાલ્યું, સ્થિર રહ્યું અને સમૃદ્ધ પણ બન્યું. એમનો આ વારસો આજે પણ જીવંત છે. વિચારો, સદીઓ વીતી ગઈ, છતાં આજે પણ દુનિયાભરના શાસકો અને નેતાઓ માટે નૌશેરવાનનું આચરણ એક ઉત્તમ ઉદાહરણ ગણાય છે. કેમ કે એમના સિદ્ધાંતો ક્યારેય જૂના નથી થતા. તો આખી વાર્તાનો સાર શું છે? એક જ શક્તિશાળી વાક્યમાં સમાઈ જાય છે. ન્યાય જ સારા શાસનનો પાયો છે. નેતાનું પ્રામાણિકતા તરફનું એક નાનું પગલું પણ આખા દેશની દિશા નક્કી કરી શકે છે. અને આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે જ્યારે આ સિદ્ધાંતને ભૂલી જવામાં આવે ત્યારે એનું પરિણામ કેટલું ભયંકર હોઈ શકે છે.